આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે। તેમણે ઉમેર્યું કે હાલનો વાયરસ નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે અને એ પ્રમાણે કોઈ ગંભીર પ્રકારનો નથી। તેની અસર થવાથી વ્યક્તિ સારવારથી સ્વસ્થ થઈ જતો હોય છે। જો કે સગર્ભા મહિલાઓએ તબીબી પરીક્ષણ કરાવીને સુરક્ષિત રહેવું આવશ્યક છે અને વધુ પડતા ભીડભાડવાળા વિસ્તારમાં ન જવાની તકેદારી પણ રાખવી। અમે બધી વ્યવસ્થાઓ તો ગુજરાતમાં આપણે કરી જ લીધી છે, પરંતુ કોઈ ડરવાની જરૂર નથી। કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય, કોમોર્બિડ પેશન્ટ હોય, એમને ભીડભાડવાળા ઇલાકામાં નહીં જવું જોઈએ અને સાથે નાની મોટી ક્યાંય આપણને તકલીફ લાગતી હોય તો તાત્કાલિક સિમ્પ્ટોમેટિક સારવાર એ આનો ઇલાજ છે। તો તમારા ડૉક્ટરને અથવા તો આપણા સરકારી વ્યવસ્થાઓમાં જઈ એની સારવાર કરાવી લેવી એ ખૂબ જરૂરી છે અને એકંદરે પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટે, કારણ કે હવે કેસ ના વધે, આપણે એની પણ વ્યવસ્થાઓ કરી રહી। આ જે વાયરસ છે એ WHO જે વ્યાખ્યા કરેલી છે એ પ્રમાણે કોઈ ગંભીર પ્રકારનો નથી, પરંતુ એ ચેપ લાગતો હોય છે અને સિમ્પ્ટોમેટિક સારવારથી એ સાજો પણ થઈ જતો હોય છે। એટલે અત્યારે મેં કહ્યું એમ 2-3 કેટેગરી કે જેને શરદી ખાંસી એ થઈ હોય એને ન જવું, જે પ્રેગ્નન્ટ લેડી હોય અથવા તો કોમોર્બિડ પેશન્ટ હોય એમને આવા વિસ્તારમાં ન જવું, એ અમારી સલાહ છે।